નમસ્તે. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, તલાટી હોય, જુનિયર ક્લાર્ક હોય, વનરક્ષક હોય, એએસઆઈ હોય, પીએસઆઈ હોય, પોલીસ કોન્સ્ટેબલ હોય કે જીપીએસસી, મિત્રો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એના માટે તમને ઉપયોગી થઈ પડે એવા મિત્રો આપણે 50 MCQ પ્રકારના જે પ્રશ્નો છે એની મિત્રો આપણે સિરીઝ શરૂઆત કરી છે કે જે જવાબ સાથે સોલ્યુશન સાથે છે મિત્રો. તો એ આપણી વિડીયો નંબર 10મા નંબરનો છે. વિડીયો પૂરેપૂરો જોજો કે જેમાંથી તમને જનરલ નોલેજના પ્રશ્નો, કરંટ અફેર્સના પ્રશ્નો, ઇતિહાસના પ્રશ્નો, ભૂગોળના પ્રશ્નો, વિજ્ઞાનના પ્રશ્નો મિત્રો, ગુજરાતી સાહિત્યના પ્રશ્નો, સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો, તમામ પ્રશ્નો મિત્રો મળી રહેશે. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે. વિડીયો નંબર 10. પ્રશ્ન 1 તમારી સમક્ષ જો શું છે પ્રશ્ન કે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? જો મિત્રો 4 ઓપ્શન આપેલા હોય છે, તમને કોઈ પણ પ્રશ્નનો જવાબ પહેલાંથી આવડતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં એનો આન્સર મને આપી શકો છો. તો શરૂઆત કરીએ. 4 ઓપ્શન આપે. જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બ, 31મી ઓક્ટોબરના રોજ. એટલે કે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી 31 ઓક્ટોબરના રોજ કરવામાં આવે છે. જોઈએ પ્રશ્ન બીજો. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કયા વર્ષથી શરૂ કરવામાં આવી હતી મિત્રો? તો જવાબ આવશે ઓપ્શન ક, ઈસવીસન 2014થી. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે તાજેતરમાં 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ ઉપરાંત કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો એ પણ જવાબ આવશે રાષ્ટ્રીય સંકલ્પ દિવસ. કયો? રાષ્ટ્રીય સંકલ્પ દિવસ. ઓપ્શન અ જવાબ. આગળ જોઈએ પ્રશ્ન નંબર આગળ. નીચેનામાંથી કયા સ્થળે સરદાર વલ્લભભાઈ પટેલ વકીલ તરીકે કાર્યરત ન હતા? તો જવાબ શું આવશે? ઓપ્શન અ. જો મિત્રો કરમસદ છે એ કરમસદની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ વકીલ તરીકે એ કાર્યરત ન હતા, પરંતુ ગોધરા, બોરસદ અને આણંદમાં હતા. બરાબર છે? એટલે કે આપણે જવાબ આવશે ઓપ્શન અ કરમસદ, કારણ કે અહીંયા ન હતા પૂછ્યું છે એટલા માટે. જોઈએ આગળ. મહાત્મા ગાંધીજીને મળ્યા બાદ સરદાર વલ્લભભાઈ પટેલે કયા વર્ષમાં વકીલ તરીકેનો વ્યવસાય છોડી સત્યાગ્રહની લડતમાં જોડાયા હતા? તો 5મો જવાબ છે ઓપ્શન ડ, ઈસવીસન 1917ની સાલથી. જોઈએ પ્રશ્ન આગળ. દેશી રજવાડાઓનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવા બદલ વલ્લભભાઈ પટેલને કઈ ઉપાધિ આપવામાં આવે છે? તો 6મો જવાબ શું આવશે? ઓપ્શન ડ, બિસ્માર્ક ઓફ ઇન્ડિયા. કઈ આપવામાં આવે છે? બિસ્માર્ક ઓફ ઇન્ડિયા. જે પ્રશ્ન આગળ. શું છે પ્રશ્ન? તો કે સરદાર વલ્લભભાઈ પટેલને ભારત રત્ન કયા વર્ષમાં એનાયત કરવામાં આવ્યો હતો? તો 7મો જવાબ છે ઓપ્શન અ, ઈસવીસન 1991માં. ક્યારે? ઈસવીસન 1991માં. આગળ જે પ્રશ્ન. વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ કયા સત્યાગ્રહ દરમિયાન આપવામાં આવ્યું હતું? તો 8મો જવાબ શું આવશે? ઓપ્શન બ, બારડોલી સત્યાગ્રહ. કયો સત્યાગ્રહ? બારડોલી સત્યાગ્રહ. જોઈએ આગળ પ્રશ્ન. હૈદરાબાદને ગણતંત્ર ભારતમાં જોડવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા કયું મિશન હાથ ધરવામાં આવ્યું હતું? તો 9મો જવાબ છે ઓપ્શન ક, ઓપરેશન પોલો. ઓપરેશન પોલો. જોઈએ પ્રશ્ન આગળ. કયો છે? તો કે સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા કઈ એકીકરણ ચળવળનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? 10મો આવશે ઓપ્શન બ, 10મા નંબરની. કઈ? 10મી એકીકરણ ચળવળ. પ્રશ્ન જોઈએ આપણે 11મા નંબરનો. સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા કયા વર્ષમાં એકીકરણ ચળવળનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો 11મો જવાબ છે ઓપ્શન ક, ઈસવીસન 1946. કયા વર્ષમાં કરવામાં આવ્યું? ઈસવીસન 1946માં. જોઈએ પ્રશ્ન આગળ 12મા નંબરનો કે દાંડી સત્યાગ્રહ. કયો? દાંડી સત્યાગ્રહ દરમિયાન અંગ્રેજો દ્વારા સરદાર પટેલની કયા ગામથી ધરપકડ કરવામાં આવી હતી? તો 12મા નંબરમાં જવાબ છે ઓપ્શન અ, રાસ ગામથી. કયા ગામથી? રાસ ગામથી. પ્રશ્ન 13મા નંબરનો.
સરદાર વલ્લભભાઈ પટેલે બોરસદ સત્યાગ્રહની આગેવાની કયા વર્ષમાં કરી હતી? તો 13મો જવાબ આવશે ઓપ્શન ડ, ઈસવીસન 1923. જોઈએ પ્રશ્ન આગળનો. કયા વર્ષમાં અમદાવાદમાં ફેલાયેલા પ્લેગ સમયે સરદાર પટેલે સેવા આપી હતી? તો 14મો જવાબ આવશે ઓપ્શન બ, ઈસવીસન 1917. પ્રશ્ન આપણે આગળ જોઈએ. 15મા નંબરનો શું છે પ્રશ્ન? 15મા નંબરનો તો પ્રશ્ન 15 છે કે લંડનની ગોળમેજી પરિષદ બાદ સરદાર પટેલની કયા વર્ષે ધરપકડ કરી તેમને યરવડા જેલ મોકલી દેવાયા હતા? તો 15 આવશે ઓપ્શન અ, ઈસવીસન 1932. પ્રશ્ન 16મા નંબરનો સરદાર વલ્લભભાઈ પટેલ કયા અધિવેશનના પ્રમુખ હતા? તો 16મો જવાબ આવશે ઓપ્શન ક, કરાચી અધિવેશનના પ્રમુખ હતા સરદાર વલ્લભભાઈ પટેલ. ઓપ્શન ક જવાબ. આગળ જોઈએ. સરદાર વલ્લભભાઈ પટેલ ક્યારે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા હતા, એટલે કે એમનું મૃત્યુ થયું હતું? 17મો જવાબ બનશે ઓપ્શન બ, 15મી ડિસેમ્બર 1950ના રોજ. 15 ડિસેમ્બર 1950. જોઈએ પ્રશ્ન આગળ કે સરદાર વલ્લભભાઈ પટેલના અંતિમ સંસ્કાર ક્યાં કરવામાં આવ્યા હતા? તો આમાં છે ઓપ્શન અ, સોનાપુરમાં. ક્યાં આગળ મિત્રો? સોનાપુરમાં. જોઈએ પ્રશ્ન 19મા નંબરનો સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેકનોલોજી ક્યાં આવેલી છે? સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેકનોલોજી ક્યાં આવેલી છે? તો 19મો જવાબ છે ઓપ્શન ડ, મેરઠની અંદર. જોઈએ પ્રશ્ન આગળ. સરદાર વલ્લભભાઈ પટેલ પોલીસ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? 20મો આવશે ઓપ્શન બ, કોલ્લમની અંદર. પ્રશ્ન 21મો કાકા સાહેબ કાલેલકરને સવાઈ ગુજરાતીનું બિરુદ કોણે આપ્યું હતું? તો 21મો આવશે ઓપ્શન ક, મહાત્મા ગાંધીજીએ. ઓપ્શન ક જવાબ. પ્રશ્ન 22મા નંબરનો મિત્રો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. આગળ મહાગુજરાત શું છે કે મહાગુજરાત જનતા પરિષદે મુંબઈ વિધાનસભાની કયા વર્ષની ચૂંટણીમાં ભાગ લઈ 29 બેઠકો પર વિજય મેળવ્યો હતો? તો 22મો આવશે ઓપ્શન અ, ઈસવીસન 1957. આગળ પ્રશ્ન સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો જ્યાંથી મળી આવ્યા છે? સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો જ્યાંથી મળી આવ્યા છે તેવું દેસલપર ગામ કયા જિલ્લામાં આવેલું છે? તો 23મો છે ઓપ્શન અ, કચ્છ જિલ્લામાં આવેલું છે. આગળ પ્રશ્ન મોપિયા કયું મિત્રો? મોપિયા શરીરના કયા અંગ સાથે સંકળાયેલી ખામી છે? તો ચોઈસમાં આવશે ઓપ્શન બ, આંખ સાથે. આગળ કેબિનેટ મિશનના 3 પ્રધાનો પૈકી કયો વિકલ્પ ખોટો છે મિત્રો? તો 25માં આવશે ઓપ્શન ડ, લોર્ડ વેવેલ એ ખોટો છે, પરંતુ સર પેથિક લોરેન્સ, સર સ્ટેફોર્ડ ક્રિપ્સ, લોર્ડ એલેક્ઝાન્ડર સાચો છે. તો જવાબ આવશે ઓપ્શન ડ, લોર્ડ વેવેલ. આગળ જોઈએ 26મો પ્રશ્ન સલીમ અલી પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો 26માં આવશે ઓપ્શન ક, ગોવા રાજ્યની અંદર. આઈસ હોકી 27મો પ્રશ્ન આઈસ હોકી મેદાનને શું કહે છે? 27માં આવશે ઓપ્શન બ, એને મિત્રો રિંગ કહેવાય. ઓપ્શન બ, રિંગ. જોઈએ પ્રશ્ન આગળ બંધારણની રચના કરવાની સૌપ્રથમ માંગ કોને કરી હતી? તો 28માં આવશે મિત્રો પ્રશ્ન ઓપ્શન અ, માનવેન્દ્રનાથ રોય. કોને કરી મિત્રો? માનવેન્દ્રનાથ રોયે કરી હતી. ઓપ્શન અ જવાબ. આગળ પ્રશ્ન દિલ્હીમાં આવેલ સંઘ જાહેર સેવા આયોગનું કાર્યાલય કયા નામે ઓળખાય છે? તો 29માં આવશે ઓપ્શન અ, ધોલપુર હાઉસ. કઈ આવશે? ઓપ્શન અ જવાબ, ધોલપુર હાઉસ. આગળ પ્રશ્ન ભારતમાં આયોજન પંચની સૌપ્રથમ રચના ક્યારે કરવામાં આવી હતી? તો 30માં આવશે ઓપ્શન અ, 15મી માર્ચ 1950. આગળ જોઈએ કોની ભલામણના આધારે નવી દિલ્હી ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનની સ્થાપના કરવામાં આવી હતી? તો 31માં આવશે ઓપ્શન બ, પોલ એપલબી. જોઈએ પ્રશ્ન નંબર 32મા નંબરનો શું છે પ્રશ્ન? તો કે જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? તો 32માં આવશે ઓપ્શન બ, વિપક્ષના નેતા. આગળ જોઈએ પ્રશ્ન આપણા દેશમાં આપણું રાજ્ય ઉક્તિ કોની છે? 33માં આવશે ઓપ્શન ક, મદન મોહન માલવિયા. ઓપ્શન ક જવાબ, મદન મોહન માલવિયા. જોઈએ પ્રશ્ન આગળ જાહેર વહીવટનું
જાહેર વહીવટનું કાર્ય કાયદાને વિસ્તૃત અને વ્યવસ્થિત રૂપે લાગુ કરવાનું છે. કાયદાની અમલવારી કરાવી તે પ્રત્યેક કાર્ય વહીવટની જ એક પ્રક્રિયા છે. કોણે આપેલી વ્યાખ્યા છે? 34માં આવશે ઓપ્શન ડ, વુડ્રો વિલ્સન. વુડ્રો વિલ્સન. જોઈએ પ્રશ્ન આગળ. જો શું છે પ્રશ્ન કે પંચાયતોના હિસાબનું ઓડિટ કયા અધિનિયમ હેઠળ હોય છે? પંચાયતોના હિસાબનું ઓડિટ કયા અધિનિયમ હેઠળ થાય છે? 35માં આવશે ઓપ્શન ક, ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ. ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ અંતર્ગત હોય છે. જોઈએ પ્રશ્ન 36મા નંબરનો અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન. ગુજરાતની અલગ રાજ્ય તરીકે સ્થાપના સમયે કયા સ્થળે સૌપ્રથમ સચિવાલય શરૂ કરવામાં આવ્યું હતું? દબાવશે ઓપ્શન બ, આંબાવાડી અમદાવાદની અંદર. આંબાવાડી અમદાવાદમાં. તો મિત્રો આ પ્રમાણે અહીં આપણે આ સિરીઝનો જે વિડીયો છે 10મા નંબરનો મિત્રો સંપૂર્ણ આપણે વિડીયો પૂરું કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટૉપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.